વિદ્યાર્થીઓ, ધોરણ 10ની અંદર આપણે આગળ જે પાઠ શીખતા હતા કચ્છ એન્ડ દેવયાનીનો જે અધૂરો જે પાઠ હતો એ પાઠ આપણે આગળ શીખીશું. આટલે સુધી આ હતા. ઇફ કચ્છ ડાય સેડ દેવયાની, આઈ વિલ નોટ લાઈવ, એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. જો કચ્છ મૃત્યુ પામે તો હું જીવી શકીશ નહીં, અને જો તમે મૃત્યુ પામો તો હું મૃત્યુ પામીશ. આટલે સુધી પેરેગ્રાફ આપણે જોઈશું. પેજ નંબર 82 પર જુઓ. ત્યાર પછી આગળ જોઈએ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ એટલે હું ધર્મ સંકટમાં મુકાઈ ગયા, મુશ્કેલીમાં મુકાઈ ગયા. શુક્રાચાર્ય મુશ્કેલીમાં મુકાઈ ગયા, ધર્મ સંકટમાં મુકાઈ ગયા. હી સેડ ટુ કચ્છ, તેમને કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ. વિક્ટરી એટલે વિજય, ઇઝ યોર્સ એટલે કે તારો વિજય થયો છે. તેમને કચ્છને કહ્યું કે તારો વિજય થયો છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. જો કે દેવયાની તને ખૂબ જ પ્રેમથી સાર સંભાળ રાખે છે, દેખરેખ રાખે છે, તો રિસીવ ફ્રોમ મી. રિસીવ એટલે પ્રાપ્ત કર, મેળવ. ફ્રોમ મી એટલે મારી પાસેથી. ધ મેજિક મંત્ર એટલે કે જાદુઈ મંત્ર, ઓર અથવા તો ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ, અથવા તો મરેલા વ્યક્તિને પુનર્જીવિત કરવાની જે વિદ્યા છે એ વિદ્યા મારી પાસેથી તું શીખ. જો કે તે દેવયાની પાસેથી ખૂબ જ પ્રેમ મેળવ્યો છે, ભલાઈ ક્ષમતા પ્રાપ્ત કરેલી હોવાને કારણે તું મારી પાસેથી જાદુ મંત્ર અથવા તો મૃત વ્યક્તિને પુનર્જીવિત કરવાની વિદ્યા મેળવી શકે છે, મેળવે. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારી બહાર આવે ત્યારે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. તું મારા શરીર પર તે મંત્રનો પ્રયોગ કરજે. જ્યારે તું મારા શરીરની બહાર નીકળે ત્યારે શું કરવાનું? જે તારો જે મંત્ર છે એ મંત્ર મારા શરીર પર પ્રયોગ કરવાનો. ધેન શુક્રાચાર્ય ટોટ, ત્યાર પછી શુક્રાચાર્ય ટોટ એટલે શીખવાડ્યું કચ્છ એટલે કે કચ્છને ધ સિક્રેટ મંત્ર એટલે કે રહસ્યમય મંત્ર, જાદુઈ મંત્ર. એન્ડ આસ્ક્ડ હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. અને ત્યાર પછી તેને તેમના પેટની બહાર આવવા કહ્યું. ત્યાર પછી શુક્રાચાર્ય કચ્છને આ જાદુઈ મંત્ર શીખવાડ્યો અને તેને પેટની બહાર આવવા માટે કહ્યું. કચ્છ અપિયર્ડ એટલે હાજર થયો, બહાર આવ્યો. ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ, તેના ખૂબ જ પ્રકારના તેજ સાથે, અભૂતપૂર્વ તેજ સાથે, ખૂબ જ તેજ સાથે, ખૂબ જ પ્રતિભા સાથે એ બહાર આવ્યો, હાજર થયો. એન્ડ સો હિઝ ટીચર, એન્ડ સો એટલે કે જોયા, હિઝ ટીચર એટલે તેમના ગુરુને, લાઇંગ ડેડ એટલે મૃત્યુ પામેલા જોયા. મૃત્યુથી પડેલા, મૃત્યુ પામેલા આ તેમના ગુરુને તેને જોયા. હી ઇમિજિએટલી, તેને તરત જ, ઇમિજિએટલી તરત જ, રિવાઇવડ હિમ એટલે તેમને સજીવન કરી દીધા, વિથ એટલે વડે, હિઝ ન્યૂ એટલે તેમનો નવો, લર્ન મંત્ર શીખેલા મંત્ર દ્વારા, તેના નવા શીખેલા મંત્ર દ્વારા તેને તરત જ આ શુક્રાચાર્યને સજીવન કરી દીધા. રિવાઇવ એટલે સજીવન કરવું, ઇમિજિએટલી એટલે તરત જ. કચ્છ ધેન પેડ હોમેજ ટુ હિમ, ત્યાર પછી કચ્છે તેમને શ્રદ્ધાંજલિ આપી, ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. કોલિંગ હિમ ફાધર, તેમને પિતાજી કહીને. એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ, કે તે તેમનાથી એક નવો જન્મેલો, તેનો નવો જન્મ થયેલો હોવાને કારણે, ન્યૂ બોર્ન એટલે નવો જન્મ થયેલો, તેમનામાંથી એક તેનો નવો જન્મ થયેલો હોવાને કારણે તેને પિતાજી કહીને બોલાવ્યા. પછી શું થયું? આ કચ્છ શુક્રાચાર્યના ઉદરમાંથી જન્મ્યા, પેટમાંથી જન્મ્યા, એટલે આ કચ્છનો નવો જન્મ થયો. એટલે કચ્છે આ શુક્રાચાર્યને પિતાજી તરીકે સંબોધન કરીને તેમને ભાવભીની અર્પણ કર્યું, અભિનંદન આપ્યા. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. કચ્છ સ્ટેડ એટલે કચ્છ રોકાયો, ફોર સમ મોર ટાઈમ વધારે સમય સુધી. કચ્છ વધારે સમય સુધી ત્યાં રોકાયો. એન્ડ ધેન અને ત્યારબાદ શોર્ટ ધ બ્લેઝિંગ, શોર્ટ એટલે પ્રાપ્ત કર્યા, મેળવ્યા. ધ બ્લેઝિંગ્સ એટલે આશીર્વાદ, ઓફ હિઝ માસ્ટર એટલે તેના ગુરુના, ટુ રિટર્ન હોમ એટલે કે ઘરે પાછા ફરવાના. અને ત્યાર પછી ઘરે પાછા ફરવા માટે તેના ગુરુના આશીર્વાદ મેળવ્યા. શુક્રાચાર્ય ગેવ એટલે કે શુક્રાચાર્ય આપ્યા કચ્છ એટલે કે કચ્છને પરમિશન એટલે રજા, ટુ લીવ એટલે કે જવાની. શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી, મંજૂરી આપી.
બટ પરંતુ દેવ્યાની એટલે કે દેવ્યાની સીઈંગ હિમ તેને જોતા અબાઉટ ટુ ડિપાર્ટ અલગ થતા તેમનાથી અલગ થતા જોઈને સેડ ટુ હિમ તેમને કહ્યું દેવ્યાને તેને કહ્યું ડોન્ટ ગો અવે તમે જશો ને અહીંથી દૂર જશો નહીં યુ નો તમે જાણો છો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ તમે જાણો કે તમે એક વિદ્યાર્થી હતા ત્યારથી જ હું તમને પ્રેમ કરું છું તેથી તમે જશો નહીં ડોન્ટ ગો જશો નહીં યુ નો તમે જાણો છો હાઉ આઈ હેવ લવડ યુ તમને મેં કેવી રીતે પ્રેમ કર્યો છે તેના વિશે તમે જાણો છો ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ જ્યારથી તમે એક વિદ્યાર્થી તરીકે હતા ત્યારથી તમને મેં પ્રેમ કર્યો છે નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ અને હવે તમે તમારો અભ્યાસ પૂરો કરી નાખ્યો છે પૂર્ણ કર્યો છે ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ હવે મારા પ્રેમને પરત કરવાનો સમય આવી ગયો છે તમને મારો જે પ્રેમ છે એ પ્રેમને પરત કરવાનો સમય આવ્યો છે એન્ડ મેરી મી અને મારી સાથે લગ્ન કરો પેલી દેવ્યાનીએ કથને કહ્યું કે તમે જ્યારથી વિદ્યાર્થી તરીકે મારે ત્યાં રહ્યા હતા ત્યારથી હું તમને પ્રેમ કરું છું હવે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ તમે તમારો અભ્યાસ પૂરો કર્યો છે એન્ડ ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ અને હવે મારા જે પ્રેમ છે એ પ્રેમને તમારે પરત કરવાનો સમય આવ્યો છે એન્ડ મેરી મી મારી સાથે લગ્ન કરો મને પરણો એમ કહે કચ્છ સેડ કચ્છે કહ્યું આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ હું તમને ખૂબ જ માન આપું છું આદર કરું છું સન્માન કરું છું હું તમારું ખૂબ જ સન્માન કરું છું યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી તમે મારા માટે તો જીવન કરતાં પણ વધારે વહાલા છો કિંમતી છો ડિયરર એટલે વહાલા વધારે કિંમતી મારું જે જીવન છે એ મારા જીવન કરતાં પણ તમે કેવા છો વધારે કિંમતી છે મૂલ્યવાન છો વહાલા છો બટ યુ આર માય સિસ્ટર પરંતુ હવે તમે મારા શું થાવ બહેન થાવ પેલા કચ્છે દેવ્યાને કહ્યું કે મારો જે જન્મ છે બીજો જન્મ એ તમારા પિતાજીના પેટમાંથી થયો છે એ તમારા પિતાજી મારા શું થાય એ મારા પણ પિતા થાય એટલે તમે મારા શું થાવ હવે બેન થાવ શું એક જવાબ આપે છે બોથ યુ આર માય સિસ્ટર બટ યુ આર માય સિસ્ટર પરંતુ તમે મારા બહેન છો બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર આપણે બંને તમારા પિતાજીમાંથી બહાર આવ્યા છે તમારા પિતાજી થકી આપણા બંનેનો જન્મ થયો છે એવું કહેવામાં આવે ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર મારો બધો તમારા પ્રત્યેનો પ્રેમ એક ભાઈનો એક બહેન પ્રત્યેનો હવે પ્રેમ છે હવે મારો જે પ્રેમ કેવો છે એક ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ છે એવું કહે છે ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર અને બધો મારો તમારા પ્રત્યેનો પ્રેમ એક ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ છે યુ આર ગ્રેટ તમે મહાન છો એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાને કહ્યું તમે કેવા છો મહાન છો અને હું તમને પ્રેમ કરું છું રિમેમ્બર ધ્યાન રાખો માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times યાદ રાખો કે મારા પ્રેમે તમને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યા સેવડ એટલે બચાવ્યા મારો જે પ્રેમ હતો તમારા પ્રત્યેનો એ પ્રેમે તમને કેટલી વાર બચાવ્યા એમ કહે છે 3 વાર બચાવ્યા રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times યાદ રાખો મારા પ્રેમે તમને મૃત્યુમાંથી 3 વાર બચાવ્યા વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ જો આ પ્રેમ માટે જ ના હોત તો મારે શા માટે હું તેવું કરે તમે જો પ્રેમ માટે જ આ ના હોત તો હું તેવું કેમ કરે શા માટે કરે ડોન્ટ ડિસ્કાર્ડ મી મારો ત્યાગ ના કરો ડિસ્કાર્ડ એટલે ત્યજી દેવું ત્યાગ કરો મારો ત્યાગ કરશો નહીં એક્સેપ્ટ મી મારો સ્વીકાર કરો એઝ યોર વાઇફ તમારી પત્ની તરીકે મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો એક્સેપ્ટ એટલે સ્વીકાર કરો ઇટ ઇઝ અ સીન આ પાપ છે એવું કીધું સીન એટલે પાપ ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સેડ કચ ત્યારે કચ્છે કહ્યું કે જો તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે હું કરવા માટે સહમત થઉં તો આ શું છે એક પ્રકારનું પાપ છે ઇટ ઇઝ સીન પાપ છે ઇફ આઈ એગ્રી
જો હું સહમત થઉં તો ટુ ડુ એટલે કરવા માટે, વોટ યુ સે તમે જે કહો છો તે, સેડ કચ્છે કહ્યું તમે જે કહો છો એ પ્રમાણે હું કરવા માટે સહમત થાવ, તૈયાર થાવ તો તે પાપ છે. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે એક બેન અને ભાઈ તરીકે ઘણા બધા દિવસો પસાર કર્યા છે. ખૂબ જ આનંદથી દિવસો પસાર કર્યા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. લેટ અસ કન્ટિન્યુ, ચાલો આપણે ચાલુ રાખીએ ધેટ રિલેશનશીપ, તે સંબંધ, ભાઈ અને બહેનનો જે સંબંધ છે, બ્રધર અને સિસ્ટરનો જે રિલેશનશીપ છે એને કન્ટિન્યુ રાખીએ, ચાલુ રાખીએ. કન્ટિન્યુ એટલે ચાલુ રાખ, રિલેશનશીપ એટલે સંબંધ, ચાલો આપણે તે સંબંધને ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ ધેટ, હું તમને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ શાઇનિંગ, હું તમને ખાતરી આપું છું કે હું પાપમાં પડતા લલચાઈશ નહીં. ટેમ્પટેડ એટલે લલચાવું. આ પ્રમાણનું જે પાપમાં પડવાનું જે છે એમાં હું પડવા નહીં લલચાવું. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ, દેવ્યાની એટલી બધી નિરાશ થઈ કે, એટલી બધી દુઃખી થઈ કે, શી વોઝ એંગ્રી, તેની રોષે ભરાઈ, ગુસ્સે ભરાઈ, એન્ડ કર્સ્ડ હિમ, અને તેને શ્રાપ આપ્યો. આ દેવ્યાની નિરાશ થઈ ગઈ અને કચ્છને શું કર્યું? ગુસ્સે થઈને શ્રાપ આપ્યો. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ એટલે નિરાશ થવું, નાખુશ થવું. ધેટ શી વોઝ એંગ્રી, તે ગુસ્સે થઈ, એન્ડ કર્સ્ડ હિમ, અને તેને શ્રાપ આપ્યો. કોને શ્રાપ આપ્યો? કચ્છને, દેવ્યાની આપ્યો. સિન્સ યુ હેવ બેટ્રેડ માય ટ્રસ્ટ, જો કે તમે મારા વિશ્વાસ પર તમે દગો કર્યો છે, મારો જે વિશ્વાસ છે એ વિશ્વાસ પર તમે વિશ્વાસઘાત કર્યો છે. બેટ્રેડ એ દગો કરો, ટ્રસ્ટ એટલે વિશ્વાસ. વોટ યુ હેવ લર્ન યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તમે જે કાંઈ શીખ્યા છો એ શીખેલાનો તમે હવે મહાવરો કરી નહીં શકો, ઉપયોગ નહીં કરી શકો. પ્રેક્ટિસ એટલે મહાવરો કરો, ઉપયોગમાં લેવો. તમે જે કાંઈ શીખ્યા છો, પુનર્જીવિત કરવાની જે વિદ્યા શીખ્યા છો એનો તમે હવે ઉપયોગ નહીં કરી શકો. કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી, હું માત્ર તમારો એટલા માટે ઇનકાર કરું છું કે બિકોઝ યુ આર માય સિસ્ટર, કારણ કે તમે મારા બેન છો. રિફ્યુઝ એટલે ઇનકાર કરો. હું તમારો એટલા માટે અનાદર કરું છું, એટલા માટે ઇનકાર કરું છું કે યુ આર માય સિસ્ટર, એટલા માટે હું તમારો અનાદર કરું. રિફ્યુઝ એટલે ના પાડ્યું, અનાદર કરું. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, મને તમારો શ્રાપ નહીં લાગે, હું તમારા શ્રાપનો અધિકારી નથી, એમ કે છે. ડિઝર્વ એટલે અધિકારી હોવું, લાગવો, કર્સ એટલે શ્રાપ, મને તમારો શ્રાપ નહીં લાગે. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, યુ હેવ ડન, તમે કર્યું છે, બીકોઝ ઓફ યોર પેશન એટલે લાગણી, તમે તમારી લાગણીને કારણે આવું કર્યું છે, માટે મને તમારો શ્રાપ નહીં લાગે. યુ સેડ ધેટ, તમે કહ્યું કે વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, તમે કહ્યું કે જે કાંઈ હું શીખ્યો છે તે કેવું બની જશે? ઉપયોગ વગરનું, નિરર્થક બની જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ્સ ટુ સમવન એલ્સ, પરંતુ હું તે વિદ્યાને કોઈકને શીખવાડી દઈશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, પરંતુ મારી જે શીખવાડેલી જે વિદ્યા છે એ વિદ્યાને કોઈકનો ભાગ બનાવી દઈશ, હિસ્સો બનાવી દઈશ, એ વિદ્યાને હું કોઈકને શીખવાડી દઈશ. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને તેને કેવી બનાવીશ? ઉપયોગી બનાવીશ. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ એન્ડ મેક ઇટ ટુ યુઝફુલ. તમે કહો છો કે હું જે કાંઈ શીખ્યો છું તે કેવું બની જશે? ઉપયોગ વગરનું, નિરર્થક બની જશે, ઉપયોગમાં નહીં આવે તેવું બની જશે. પરંતુ હું કોઈક વ્યક્તિને તેનો હિસ્સો બનાવીશ, એ વિદ્યાને હું કોઈકને શીખવાડીશ અને તેને ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ એટલે આજીજી, દેવ્યાનીની આજીજી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છને જવું પડ્યું હતું, કચ્છને તો જવાનું હતું. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર, કચ્છનું સ્વાગત કરવામાં, આવકાર કરવામાં આવ્યો બાય ધ દેવ્સ એટલે દેવો દ્વારા, વિથ ગ્રેટ ઓનર, ખૂબ જ માનપૂર્વક, ખૂબ જ સન્માન સાથે દેવો દ્વારા કચ્છનું સ્વાગત કરવામાં આવ્યું. એન્ડ વોઝ ગ્રીટેડ, અભિનંદન કરવામાં આવ્યા
બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને ભગવાન ઇન્દ્રએ પણ પોતે તેનું સ્વાગત કર્યું, અભિનંદન કર્યું, આવકાર કર્યો. આવા પાઠ આદિ પર્વમાંથી મહાભારતમાંથી લીધેલો છે. તો આ પાઠ આપણો હવે પૂરો થઈ ગયો અને પછીનું જે એનું ગૃહકાર્ય છે હું ગૃહકાર્ય પછી તમને આપીશ. વિડીયો જોવાનો વિદ્યાર્થીઓ.